નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચારમાં આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશની આ રાજ્ય સરકારના મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરી રહેલા હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ગત મંગળવારે કહી શકાય કે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય મુદ્દો હતો આ વિરોધ પ્રદર્શનનો માનદ વેતનમાં વધારો કરવો તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન વર્ગ 3 અને 4ના કર્મચારીઓ જે છે તે કર્મચારીઓને ગણી અને જે 24,800 રૂપિયા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરી આપવાને લઈ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર બહેનો કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ દ્વારા છેલ્લા 2 દાયકાઓથી જે લડત ચાલી રહી છે તેના કહી શકાય તેની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને શું હતો આ કાર્યક્રમનો મુખ્ય એજન્ડા તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો આંગણવાડી કર્મચારી બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો વાત કરીશું દેશની આ રાજ્ય સરકારના મહિલા તેમજ બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ હજારો આંગણવાડી કાર્યકર તેડાગરો બહેનો દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેનો મુખ્ય એજન્ડા હતો માનદ વેતનમાં વધારો કરવો. ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે તે ચુકાદાને આધીન આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરી આપવામાં આવે. સાથે જ કર્મચારીઓ દ્વારા જે છે તે મુખ્ય માંગણીમાં આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવાને લઈને પણ આ કંઈક કરી શકાય કે વિરોધ પ્રદર્શનમાં પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. તો વાત કરીશું હરિયાણાના રેવાડીમાં કે જ્યાં માનદ વેતન વધારા માટે આંગણવાડી કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તો હરિયાણા આંગણવાડી અને હેલ્પર્સ અને કર્મચારી યુનિયનના બેનર હેઠળ આંગણવાડી કાર્યકરોએ ગત મંગળવારે જિલ્લા સચિવાલય ખાતે માનદ વેતનમાં વધારો અને અન્ય માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન તેઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગ સરકાર સમક્ષ પહોંચાડવાની કોશિશ કરી હતી. આંગણવાડી અને હેલ્પર વર્કર યુનિયનના જિલ્લા પ્રમુખ રાજબાલા ચૌહાણના નેતૃત્વમાં આંગણવાડી કાર્યકરોએ રાજીવ ચોકથી લઈ અને જિલ્લા સચિવાલય સુધી પગપાળા કૂચ કરી હતી. કૂચ દરમિયાન તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યાલય એટલે કે DDPO દ્વારા મુખ્યમંત્રીને માંગણીઓનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોષણ ટ્રેકર એપમાં સુધારો કરવા, OTP અને ફેસ કેપ્ચર રીડિંગની સિસ્ટમ બંધ કરવા અને આંગણવાડી કાર્યકરો પર બિનજરૂરી માનસિક દબાણ ન નાખવાની માંગ કરી હતી. જિલ્લા પ્રમુખ રાજબાલા ચૌહાણે સરકાર પર પોતાનો વાયદો તોડવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે 2018માં સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાનું વચન આપ્યું હતું. ઘણા રાજ્યોએ આનો અમલ પણ કર્યો છે, પરંતુ હરિયાણા સરકારે હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લીધા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પગાર પંચની નીતિઓમાં પણ આંગણવાડી કાર્યકરોને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે અને તેમને પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવે છે. આ પ્રસંગે આંગણવાડી કાર્યકર જિલ્લા સંઘના સચિવ કિરણ શર્મા, બ્લોક હેડ સંતારા યાદવ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા, જેમાં અલગ અલગ રાજ્યના જે કહી શકાય આંગણવાડી કાર્યકર બહેનો રહ્યા હતા. તો આમ હરિયાણામાં જે છે તે આંગણવાડી કર્મચારી અને હેલ્પર્સ યુનિયનના નેજા હેઠળ જે છે તે એક વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં આંગણવાડી કર્મચારીઓને પગાર વધારા સહિતની જે મુખ્ય માંગણીઓ છે તેને તાત્કાલિક મુખ્યમંત્રી દ્વારા જે છે તે પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જય હિન્દ, અસ્તુ.